તમારું નામ શું છે ભાઈ? મારું નામ છે ખેતાણી કિરણ હરીશ. હા, તમને શું તકલીફ હતી? તકલીફ હતી તેડામાં છે ને તકલીફ હતી, જે L5 કહેવાય છે ને ત્યાં આગળ તકલીફ હતી, તો ચાલી પણ ના શકાતું બરોબર, આમ સૂતું રહેવું પડે એવું હતું. ઓકે, તમે કેટલા ડોક્ટરોને દેખાડ્યા? ડોક્ટર તો કેટલા લગભગ 12-13 ડોક્ટર તો અલગ અલગ જગ્યાએ ગયા. આયુર્વેદિક હોય, અમુક જે વૈદ હોય એમની પાસે પણ ગયા, પણ નતો મેળ આવતો બરોબર. ઓકે, તો તમને ડોક્ટર વિશાલની જાણકારી ક્યાંથી જડી? ડોક્ટર વિશાલની સંત છે ને, જે ભુજ મંદિરમાં સંત છે, સૂર્યપ્રકાશ સ્વામી નામ છે એમનું, એમને સલાહ આપી કે ઓપરેશન ના કરાવાય. છેલ્લી બાકી તો બધા ઓપરેશન નું જ કહી દીધું હતું, પણ સંત પાસે ગયા તો એને એક સલાહ આપી કે ઓપરેશન ના કરાવો, હજી એક જગ્યાએ તમે ટ્રાય કરો, આયુર્વેદિક છે. તો અમારો વિશાલ સાહેબનો કોન્ટેક સ્વામીજી આપ્યો છે. ઓકે, તો તમે ડોક્ટર વિશાલ જોડે આવ્યા તો એમને શું સલાહ આપીને શું તમને ટ્રીટમેન્ટ આપી? અત્યારે ટ્રીટમેન્ટ તો એમાં એવું છે, સલાહ તો આપી કે એના પ્રોપર ખાતરી આપી કે એના બરોબર થઈ જ જશે તમારે, પણ એને ટ્રીટમેન્ટમાં જે પંચકર્મા કર્યું તો એમાં પણ સારું બરોબર થઈ ગયું. ઓકે, તો જે તમે પંચકર્માના 7 દિવસ ટ્રીટમેન્ટ લીધી એમાં તમને હવે કેટલા ટકા ફાયદો લાગે છે? ફાયદો તો હવે જો આયુર્વેદિક ની દ્રષ્ટિએ જોવા જાય તો ફાયદો તો મને 7 દિવસની અંદર ફાયદો ઘણો જ છે મને તો. એટલે ટકાવારીમાં જણાવી શકો કે? ટકાવારીમાં કઈ તો લગભગ સમજી લો ને 60-65 ની આજુબાજુ લગભગ થઈ જ ગયો છે. હવે જે છે થોડુંક છે તો કદાચ આયુર્વેદિક છે રિકવર થાય, 60-65 તો ટકા રિકવર થઈ જ ગયું છે. ઓકે, તો જે તમારા પંચકર્માના સ્ટાફ હતા એનો વ્યવહાર તમને કેવું લાગ્યું સાહેબ? વ્યવહાર બધું બરોબર હતો, કે ના કઈ આમ તકલીફ પડવા દીધી, જેવું આમ કદાચ સ્ટાર્ટિંગમાં દુખાવો હોય એ રીતનું અનુકૂળ આવે એ રીતથી પણ આમ ટ્રીટમેન્ટ કરી, આમ સ્ટાફમાં પણ બહુ સારું થયું. ઓકે, તમને અહીંયાનો ક્લીનનેસ કેવો લાગ્યો? ક્લિનિક તો બધું બરોબર જ છે, એમાં એવું કઈ એમ નથી કઈ. હા, અને ડોક્ટર વિશે તમે હજી કઈ કહેવા માંગશો? ડોક્ટર વિશે તો શું કહેવા માંગીએ કે હાલી હકી એમ નતા ને હાલતા થઈ ગયા, તો બીજું તો શું હોય કે આમ આભાર માનીએ કે આભાર કે સાજા થઈ ગયા એમ. ઓકે, અને આ તમને બધે જે ટ્રીટમેન્ટ આપી એનું તમને અગર 10 માંથી સ્ટાર દેવાની હોય આ હોસ્પિટલને તો તમે કેટલી સ્ટાર આપશો? સ્ટાર તો ઉભા થઈ ગયા, આપણે સંતોષ થઈ ગયું તો આપણે ફૂલ સ્ટાર જ આપી દઈએ, પૂરા સ્ટાર જ. ઓકે, અને જે અહીંયાની ક્લીનનેસ છે, સફાઈ તમને કેવી લાગી? સફાઈ તો બધી બરોબર જ લાગી, કે ટ્રીટમેન્ટ થઈ જાય એટલે તરત સફાઈ થઈ જાય, ટાઈમ ઉપર જે વસ્તુનો ઉપયોગ થયો એ તરત પાછું ક્લીન થઈ જાય, એમાં કોઈ એવું નથી, બરોબર જ લાગે બધું ક્લિનિંગમાં. અહીંયાની હાઇજીનિક સારી છે એમ? સારું જ છે. ઓકે, થેન્ક યુ.